નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ ચોમાસામાં કેવા રહેશે, સુધારો થશે કે નહીં અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હાલના સમયે ન્યુયોર્ક વાયદો લગભગ છેલ્લા 3 વર્ષની સૌથી નીચી સપાટીની નજીક આવી ગયો હોય એવી સ્થિતિ જોવા મળી છે। હાલ ન્યુયોર્ક કોટન વાયદામાં 71 સેન્ટની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। 3 મહિના પહેલા 100 સેન્ટની સપાટીની આસપાસ પહોંચેલા ન્યુયોર્ક વાયદામાં ઊંચા સ્તરેથી 30% સુધીનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારની સીધી અસર ભારતીય રૂ બજાર ઉપર પણ જોવા મળી છે। રૂ ગાંસડીના ભાવમાં હાલ ઘટાડા સાથે પ્રતિ ખાંડી રૂપિયા 56,000ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। આ સિઝન એક સમયે રૂ ગાંસડીના ભાવમાં રૂપિયા 62,000ની સપાટી પણ જોવા મળી હતી। જો કે છેલ્લા 3 મહિનાથી રૂ બજારમાં મંદી સાથે જ વેપાર થઈ રહ્યો છે। કપાસની વાત કરીએ તો હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા 1350થી 1500 રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ મળી રહ્યા છે। છેલ્લા એકાદ મહિનાથી કપાસમાં મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે। ઓફ સિઝન હોવા છતાં મુખ્ય યાર્ડોમાં કપાસની આવક ધારણ કરતાં વધુ થઈ રહી છે। આ સિઝનમાં એક સમયે કપાસના ભાવ રૂપિયા 1700 નજીકની સપાટી જોવા મળી હતી અને એક સમયે રૂપિયા 1400 એટલે કે ટેકાના ભાવની નજીકની સપાટી પણ જોવા મળી હતી। આખી સિઝન દરમિયાન આ બંને રેન્જની વચ્ચે જ કપાસમાં વેપાર થતો જોવા મળ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।